વેલકમ ટુ ઓલ ઓફ યુ. તો આજે આપણે ચેપ્ટર નંબર 10ના થોડાક MCQ કરી લઈએ જે તમે થિયરી ભણી ગયા છો. બરાબર, આપણે હવે એક જ થિયરી બાકી છે, ટ્રિપલ પ્રોડક્ટ. ટ્રિપલ પ્રોડક્ટ એક જ બાકી છે આપણું. તો થોડાક MCQ પહેલાં જે ભણ્યા છીએ ક્રોસ પ્રોડક્ટ અને ડોટ પ્રોડક્ટ એના ઉપર MCQ શીખી લઈએ થોડાક. તો આજનો લેક્ચર છે થોડુંક હિન્દી કમ્બાઈન્ડ રહેશે. બરાબર, કેમ કે બંને માધ્યમ અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ બંને સુટેબલ થાય એટલે ઇંગ્લિશ અને હિન્દી કમ્બાઈન્ડ રહેશે એટલે બંને છોકરાઓ જોઈ શકે. બરાબર છે. તો ફર્સ્ટ ઓફ ઓલ क्या गिवन है? इफ subtraction of two unit vector is also unit vector, then find the angle between two given unit vector. તમને એવું આપેલું છે કે સબસ્ટ્રેક્શન ઓફ ટુ યુનિટ વેક્ટર ઇઝ ઓલ્સો એ યુનિટ વેક્ટર. પહેલા તો આપણે સપોઝ કરી લઈએ, ધારી લઈએ ફર્સ્ટ માટે કે આ બે યુનિટ વેક્ટર છે, એનો મતલબ મોડ ઓફ એ અને મોડ ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 1. બરાબર. પછી એનું સબસ્ટ્રેક્શન એટલે કે બાદબાકી કેટલી આપી છે તો કે એ તમારી પાસે 1 છે. તો શું માગે છે તમારી પાસે? ફાઇન્ડ ધ એંગલ બિટવીન ટુ યુનિટ વેક્ટર્સ. તો આપને ખબર છે એંગલ ક્યાંથી ફાઇન્ડ કરશું આપણે? ડોટ પ્રોડક્ટથી. બરાબર, કોસ થીટા, બે સદિશ વચ્ચેનો ખૂણો. તો એનો મતલબ મારે આવું કાંઈક જોઈએ, એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ એ ઇન્ટુ મોડ ઓફ બી ઇન્ટુ કોસ થીટા. આવું તમારી પાસે ફોર્મ્યુલા છે. આ બે તો 1 છે તમારી પાસે, એટલે કોસ થીટા બરાબર એ ડોટ બી કહેવાય. તો એ ડોટ બી જોઈએ છે મારે. ઓકે, એ ડોટ બી અહીંથી આપણે કરીએ. તમારી પાસે તમારી પ્રોપર્ટીઝ હતી ડોટ પ્રોડક્ટની કે તમે જે પણ સદિશ આપેલો છે એનો ઇટસેલ્ફ વર્ગ કરી શકો, સ્ક્વેર કરી શકો. બરાબર. તો બંને બાજુ હું સ્ક્વેર કરી દઉં તો આવું લખાય, આનો સ્ક્વેર ઇક્વલ ટુ 1 નો સ્ક્વેર. આનો સ્ક્વેર લખીએ તો આવું લખાય, a સ્ક્વેર માઇનસ 2a ઇન્ટુ બી, અહીંયા થઈ જાય પ્લસ બી સ્ક્વેર ઇક્વલ ટુ 1. બરાબર. હવે શું કરીએ તો અહીંયા તો આપણી પાસે છે 1, અહીંયા 1 છે તો 1 પ્લસ 1 2 માઇનસ 2 ઇન્ટુ મોડ ઓફ એ ઇન્ટુ સોરી અહીંયા તો આવું તો ડાયરેક્ટ લખશું. બરાબર, એ ડોટ બી. કેમ કે અહીંયા જેનો વર્ગ કરશો તમે એ મોડમાં લખાશે. આપણી પાસે પ્રોપર્ટી હતી આવી, એ ડોટ એ ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ એ સ્ક્વેર હતી પ્રોપર્ટી. બરાબર. તો એ અહીંયા મેં ડાયરેક્ટ યુઝ કર્યું છે, એ ડોટ એ લખીએ એટલે એનો સ્ક્વેર. બરાબર. એવી રીતે લાસ્ટમાં બી માટે યુઝ કરી દીધું છે. તો અહીંયા ઇક્વલ ટુ 1. આ 2 ઓલી સાઈડ લઈ જાઓ, 2 ઓલી સાઈડ લઈ જાઓ તો માઇનસ થશે. તો માઇનસ 2 ઇન્ટુ એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 2. અહીંયા માઇનસ 1 અને અહીંયા માઇનસ 2 એ ડોટ બી. તો એ ડોટ બી શું મળે આપણને? એ ડોટ બી ઇક્વલ ટુ 1/2. તો એ ડોટ બી આનો મતલબ તો શું થાય? મોડ ઓફ એ ઇન્ટુ મોડ ઓફ બી ઇન્ટુ કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ અહીંયા લખાય કોસ 60. કોસ 60. તો આ બે તો 1 1 જ છે એટલે કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ 60. ધેરફોર થીટા ઇઝ ઇક્વલ ટુ 60. તો આપણને બંને વચ્ચેનો એંગલ કેટલો મળશે? 60. બરાબર. ખાસ ગણતરી જોજો, તમને કઈ રીતે ગણતરી કરી છે ખ્યાલ આવશે. એના પછી નેક્સ્ટ આપણે દાખલા નંબર બીજો છે. અહીંયા જે લખેલું છે નથી દેખાતું, આઈ નો. અહીંયા ટ્યુબલાઇટ આવે છે. બરાબર, થોડીક રેઇની સિઝન છે તો લાઇટ્સ ઓન કરીને વિડીયો લેક્ચર ઉતારવો પડે છે. તો અહીંયા લાઇટ્સ આવે છે. અહીંયા જે લખેલું છે હું પ્રોપરલી અહીંથી બોલીશ. બરાબર, એટલે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તો ફર્સ્ટ આપણે તમે સોલ્વ થઈ ગયો. આપણે સેકન્ડ ઉપર જઈએ છીએ. ઇફ એ બી સી આર વેક્ટર સચ ધેટ વેક્ટર એ પ્લસ વેક્ટર બી પ્લસ વેક્ટર સી ઇક્વલ ટુ 0 એન્ડ માન ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 7, માન ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 5 એન્ડ માન ઓફ એ ઇક્વલ ટુ 3. અહીંયા સી છે, સોરી માન ઓફ સી છે. બરાબર, માન ઓફ સી ઇઝ ઇક્વલ ટુ 3, ધેન ધ એંગલ બિટવીન બી એન્ડ સી. હવે અહીંયા તો બે સદિશ હતા એટલે તમને ખબર પડી ગઈ કે એની વચ્ચેનો એંગલ તમારે કઈ રીતે ગોતી શકો. હવે તો 3 સદિશ થઈ ગયા. તો 3 સદિશ થઈ ગયા
તેનો મતલબ શું થાય? રકમ ફટાફટ લખી લેજો. ફરીથી એકવાર રિપીટ કરું છું. ઇફ A, B and C such that વેક્ટર A પ્લસ વેક્ટર B પ્લસ વેક્ટર C ત્રણેય જે સદિશ આપ્યા છે એનો સરવાળો 0 આપ્યો છે એન્ડ માન ઓફ A is equal to 7, માન ઓફ B is equal to 5, માન ઓફ C equal to 3 and the angle between B and C. બરાબર, B અને C ની વચ્ચેનો એંગલ જોઈએ તેનો મતલબ આવું જ કંઈક B ડોટ C જોઈએ છે ને આવું જ કંઈક B ડોટ C જોઈએ છે. બરાબર, તો ગોતી દઈએ. બરાબર, આ લખી ગયો ફટાફટ. તો નેક્સ્ટ માટે હું એવું કહું છું, તમારી પાસે ત્રણ વેક્ટર છે, એમાં ત્રણેયના માન આપ્યા છે. A નું માન 7, B નું માન આપ્યું છે 5 અને માન ઓફ C આપ્યું છે 2. બરાબર, સોરી 3 આપ્યું છે. તો નેક્સ્ટ શું આપ્યું છે? બીજું આપણને આવું કંઈક આપ્યું છે ઇઝ ઇક્વલ ટુ 0. હવે હું એમ કહું મારે B અને C વચ્ચેનો ખૂણો જોઈએ છે, તો B અને C ને એઝ ઇટ ઇઝ રહેવા દો. એને ક્યાં લઈ જાઉં? તો કે ઓલી સાઈડ લઈ જાઓ. બરાબરની ઓલી સાઈડ. તો શું થશે? અહીંયા વેક્ટર B પ્લસ વેક્ટર C ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ વેક્ટર A. માઇનસ ઓફ વેક્ટર A. બરાબર. હવે ફરીથી જે આપણે પ્રોપર્ટી લગાવી હતી, બંને બાજુ સ્ક્વેર કરી દઈએ તો ઇટસેલ્ફ થઈ જાય વેક્ટર. તો બંને બાજુ સ્ક્વેર કરી દઉં તો વેક્ટર B પ્લસ વેક્ટર C હોલ સ્ક્વેર ઇક્વલ ટુ માઇનસ વેક્ટર A ઓફ સ્ક્વેર. અહીંયા સ્ક્વેર કરીએ તો આવું લખાય B ડોટ B પ્લસ 2 ઇન્ટુ B ડોટ C પ્લસ C ડોટ C. કેમ કે આપણે તો શું જોતો હતું? B ડોટ C જોતા હતા. આફ્ટર ઓલ B અને C વચ્ચેનો એંગલ જ જોઈએ તો B ડોટ C જરૂર પડે. અહીંયા માઇનસ ઓફ A તો આવું લખાય માઇનસ ઓફ A ઇન્ટુ માઇનસ ઓફ A. અને ડોટ છે વચ્ચે અને ડાયરેક્ટ લખો તો આવું રીતે લખી દેવાય મોડ ઓફ A હોલ સ્ક્વેર. બરાબર, અહીંયા એવું થઈ જશે મોડ ઓફ B હોલ સ્ક્વેર પ્લસ 2 ઇન્ટુ B ડોટ C પ્લસ આ થઈ ગયું મોડ ઓફ C હોલ સ્ક્વેર ઇક્વલ ટુ મોડ ઓફ A સ્ક્વેર. હવે મોડ ઓફ B સ્ક્વેર, મોડ ઓફ C સ્ક્વેર અને મોડ ઓફ A સ્ક્વેર આપણી પાસે ત્રણેય વેલ્યુ છે એને વર્ગ કરી દઈએ. તો મોડ ઓફ B સ્ક્વેર 5 નો વર્ગ અહીંયા આવશે 25. આ તો એઝ ઇટ ઇઝ રહેશે. C નો વર્ગ, C એટલે કેટલા આપ્યા છે? 3. 3 નો વર્ગ 9 અને અહીંયા થઈ જશે 7 નો વર્ગ 49. 2509 34. 34 ને રાઈટ હેન્ડ સાઈડ જવા દઈએ તો માઇનસ થઈ જાય. તો 2 ઇન્ટુ B ડોટ C ઇઝ ઇક્વલ ટુ 49 માઇનસ 34. 49 માઇનસ 34 કેટલા થશે? તો કે અહીંથી ગણવાનું ચાલુ કરો એટલે 49 માઇનસ 34 તો 5 અને 1 એટલે 15 વધશે. અહીંયા ચેક કરી લેજો એકવાર ફરીથી. 25 અને 9, 25 ને 9 34 ઓલી સાઈડ જાય. બરાબર, તો આ તો શું થશે? અહીંયા 2B ડોટ C ઇઝ ઇક્વલ ટુ અહીંયા થઈ જાય 5 અને આ થઈ ગયા 115. તમારે B એન્ડ C વચ્ચેનો એંગલ જ જોઈએ. તમારી પાસે ફોર્મ્યુલા છે આવી 2 ઇન્ટુ B ડોટ C ની જગ્યાએ લખાય માન ઓફ B ઇન્ટુ માન ઓફ C ઇન્ટુ કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ 15. સોલ્યુશન આપો અહીંયા B ડોટ C માં. તો B અને C ની વેલ્યુ આપી છે 5 તેરી 15. તો 2 ઇન્ટુ 15 ઇન્ટુ કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ 15. આ 15 અને આ 15 કેન્સલ. તો અહીંથી પણ એવું જ મળ્યું કોસ થીટા ઇક્વલ ટુ 1/2. આ 2 ક્યાં વહી જાય? છેદમાં. Therefore theta equal to 60. Theta equal to 60. બરાબર, આમાં પણ કેટલો આન્સર આવશે? થીટા 60. ફટાફટ લખી લેજો, હું સાઈડમાં આવતો રહું છું. એના પછી નેક્સ્ટ આપણે વાત કરશું. આપણી પાસે ત્રીજો MCQ છે. બરાબર, તો ત્રીજા MCQ ની જે ડિટેલ્સ છે એ હું અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ બોર્ડ ઉપર લખું છું. બરાબર, અહીંયા સરખી દેખાતી નથી ડિટેલ્સ, તો લેફ્ટ હેન્ડ સાઈડ બોર્ડ ઉપર લખું છું શું તમને ડિટેલ્સ આપી છે એમાં. તો ફર્સ્ટ ઓફ ઓલ અહીંથી રીડ કરું છું.
તમને શું આપ્યું છે એમસીક્યુમાં? લેટ u v and w are vectors, બરાબર, such that mod of u is equal to 1, mod of v is equal to 2 or mod of w is equal to 3. તો આપણે ત્રણ વસ્તુ આપી દીધી છે ત્રીજા એમસીક્યુમાં. હિયર vector u, vector v or vector w such that mod of u is equal to 1, mod of v equal to 2 and mod of w equal to 3. પછી શું કીધું છે? if projection of v along u, projection of v along u, તો તમે આવું લખી શકો, projection of v along u. એનો મતલબ તમને શું કીધો હતો? તો કે આનો મતલબ થાય આ બેનો ડોટ પ્રોડક્ટ છેદમાં જે પણ અલોંગ આપ્યું હોય એ તમારો એનું માન લખી શકાય. આવી રીતે એમ લખતા હતા પ્રોજેક્શન ઓફ વી અલોંગ યુ, બરાબર. યુ અને વી માં ખબર ન પડતી હોય તો જોઈ લેજો, યુ ડોટ વી અપોન મોડ ઓફ યુ. જેને અલોંગ કીધું છે એ ક્યાં લખતા હતા આપણે? છેદમાં એનો માન, બરાબર. ઉપર બેનો ડોટ પ્રોડક્ટ, છેદમાં એનું માન. અને નેક્સ્ટ શું કીધું છે? is equal to that of w along u. બીજું આપ્યું છે આના ઇક્વલ ટુ શું છે? તો કે પ્રોજેક્શન ઓફ w along u, along u. તો એને પણ લખી શકાય આવી રીતે, બેનો ડોટ પ્રોડક્ટ ડિવાઈડ બાય મોડ ઓફ યુ. કેમ કે કોના અલોંગ છે? યુ ને. આ બે તમને ઇક્વલ આપ્યા છે. આફ્ટર ઓલ આ બે કેવા આપ્યા છે? ઇક્વલ. એન્ડ ઓલ્સો કન્ડિશન આપી છે v and w આર પરપેન્ડિક્યુલર ટુ ઈચ અધર. vw પરપેન્ડિક્યુલર હોય તો અહીંયા હું લખું છું, આવું લખી શકાય, v dot w is equal to 0 because of v perpendicular w. ડોટ પ્રોડક્ટ એનો કેવો થાય? 0 થાય. તો તમારે શું ફાઇન્ડ કરવાનું છે? mod of u plus v plus w whole square. mod of u plus v plus w whole square તમારે ફાઇન્ડ કરવાનું છે, બરાબર. એના ઓપ્શન આપ્યા છે 14, 7, √14 and √7. તો આ બે વસ્તુ ગિવન છે. પેલા વિચારો શું કરશું? આ બે વસ્તુ ગિવન છે અને આ 0 ગિવન છે, બરાબર. તો શું કરશું? વિચારો ફટાફટ. આ બધું લખેલું છે, હું સાઈડ ઉપર બી આવું છું. સોરી, અહીંયા માઇનસ ગિવન છે તમારી પાસે, દેખાતું નથી હરખું, બરાબર. અહીંયા શું છે? માઇનસ. તમારે આવું ફાઇન્ડ કરવું છે, વેક્ટર u માઇનસ વેક્ટર v પ્લસ વેક્ટર w ઇઝ ઇક્વલ ટુ બ્લેન્ડ. ચાલો સ્ટાર્ટિંગ કરીએ. અહીંથી તમે લખી શકો કે u ડોટ v ઇઝ ઇક્વલ ટુ u ડોટ w. ડિનોમિનેટર કેવું થઈ જાય? કેન્સલ. આ બે ઇક્વલ છે ને, આ બે કેવા છે? ઇક્વલ. ધેરફોર એવું લખી શકીએ કે u ડોટ v ઇઝ ઇક્વલ ટુ w ડોટ u. ઓકે. અહીંથી સોલ્યુશન આપીએ છીએ. સોલ્યુશન શું આવશે? તો કે ફર્સ્ટ ઓફ ઓલ હું એવું લઈ લઉં કે u માઇનસ વી પ્લસ w હોલ સ્ક્વેર ઇક્વલ ટુ સમથિંગ આવશે, અહીંયા કંઈક જે આવશે, બરાબર. આપણે ફાઇન્ડ કરવું છે, એનો સ્ક્વેર પહેલાં કરવું. તો સ્ક્વેર કઈ રીતે લખાય? તો કે તમને ખબર છે, આનો સ્ક્વેર હું નીચે લખું છું અહીંયા. તો સ્ક્વેર લખાય મોડ ઓફ યુ સ્ક્વેર પ્લસ મોડ ઓફ વી સ્ક્વેર પ્લસ મોડ ઓફ w સ્ક્વેર. હવે આ બેનો પ્રોડક્ટ આવશે માઇનસ 2 ઇન્ટુ યુ ડોટ વી માઇનસ 2 ઇન્ટુ વી ડોટ w પ્લસ 2 ઇન્ટુ w ડોટ યુ. તમારી પાસે ફોર્મ્યુલા છે a પ્લસ બી પ્લસ સી હોલ સ્ક્વેર ઇક્વલ ટુ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર પ્લસ 2ab પ્લસ 2bc પ્લસ 2ca. પણ બી માઇનસ છે તો અહીંયા ને અહીંયા બી આવે, કેવા થશે? માઇનસ. ઓકે.
નેક્સ્ટ મોડ ઓફ યુ ની વેલ્યુ આપી છે 1, 1 નો સ્ક્વેર 1, આની વેલ્યુ આપી છે 2, 2 નો સ્ક્વેર 4, અને આની વેલ્યુ આપી છે 3, 3 નો સ્ક્વેર 9. હવે અહીંયા યુ ડોટ વી એટલે તો આપણે વી ડોટ ડબલ્યુ 0 આપ્યું છે એટલે આ કેન્સલ થઈ ગયું, બરાબર છે, આખું પદ એ તો 0 થઈ ગયું. યુ ડોટ વી ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ ડોટ યુ, તો આ બે ઇક્વલ છે, આ અને આ, તો પ્લસ માઇનસ નો ચેન્જ છે તો આઈ કેન્સલ થઈ ગયા આ બે, બરાબર, આના ઉપરથી કેન્સલ કર્યા. તો નેક્સ્ટ આનો આન્સર કેટલો આવ્યો 14. તો ધેરફોર મોડ ઓફ યુ માઇનસ મોડ ઓફ વી પ્લસ ડબલ્યુ હોલ સ્ક્વેર ઇક્વલ ટુ 14. હોલ સ્ક્વેર નથી જોતો, સ્ક્વેર નથી જોતો, સ્ક્વેર રૂટ લઈ લીધી બાજુ, તો સ્ક્વેર રૂટ શું આવશે, તો કે સ્ક્વેર રૂટ આવશે અંડર રૂટ 14, બરાબર. ઉતાવળ કરવી નહીં, ઉતાવળ કરશો તો 14 ટીક થઈ જશે. શું આવશે સ્ક્વેર રૂટ અંડર રૂટ 14. ઓકે, ઇઝી એક્ઝામ્પલ્સ છે, થોડુંક આપણે પગથિયા ચડશું અને પછીના એક્ઝામ્પલમાં, બરાબર. તો આ લખી લેજો. નેક્સ્ટ હું જે આપ્યું છે બોલું છું રકમ. શું આપી છે, તો એરિયા ઓફ અ ટ્રાયંગલ વિથ એડજન્ટ સાઇડ ડિટરમાઇન્ડ બાય વેક્ટર a and b. એનો મતલબ એવું છે કે બે પાસેની બાજુ એક ત્રિકોણમાં વેક્ટર a અને વેક્ટર b છે, અને એ ટ્રાયંગલ એટલે કે ત્રિકોણનો ક્ષેત્રફળ 20 યુનિટ સ્ક્વેર તમને આપ્યું છે, બરાબર. તો અહીંયા લખીએ છીએ આપણે, ભૂસી નાખું. શું આપ્યું છે આપણને, તો આપ્યું છે એવું કે ત્રિકોણનું ક્ષેત્રફળ 20 એકમ સ્ક્વેર આપ્યું છે, અને આ ત્રિકોણની પાસેની બાજુ એડજન્ટ સાઇડનો મતલબ શું થાય, પાસેની બાજુ વેક્ટર a એન્ડ વેક્ટર b છે. એટલે આવો કોઈક ત્રિકોણ છે, આ વેક્ટર a આ વેક્ટર b, તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ આપ્યું છે 20. હવે એવું કહે છે કે એવા જ ત્રિકોણનું ક્ષેત્રફળ ગોતો કે જેના વેક્ટર 2a પ્લસ 3b અને a માઇનસ b હોય. તો હવે કેવા વેક્ટર આપ્યા છે, આ 2a પ્લસ 3b અને આ a માઇનસ b. તો આનું તમારે ક્ષેત્રફળ ગોતવાનું છે. આ જે ત્રિકોણ બન્યું, બરાબર, ધારી લઈએ તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ ગોતવાનું છે. ઇઝી છે, લાગે છે ને ઇઝી, બરાબર, ઇઝી જ છે આ. પછી આપણે તો ખાલી શું કરવાનું હોય, જવાબ ગોખી નાખવાના, બરાબર. એટલે સાહેબ આ જ પૂછવાના હા, બરાબર, એવું નથી. તો નેક્સ્ટ શું લઈએ છીએ, એના જે આપણને આપ્યું છે ત્રિકોણનું ક્ષેત્રફળ 20 છે. ક્ષેત્રફળ એટલે તમે લખતા હતા એવું, ટ્રાયંગલનું ક્ષેત્રફળ એરિયા ઓફ અ ટ્રાયંગલ, બરાબર. એરિયા ઓફ અ ટ્રાયંગલ ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ ડિટર્મિનન્ટ ઓફ a ક્રોસ b. ડિટર્મિનન્ટ ઓફ a ક્રોસ b માઇનસ નો એટલે ડિટર્મિનન્ટ, સોરી, મોડ ઓફ લખતા હતા, મોડ ઓફ a ક્રોસ b. તો આ તો 20 તમને આપ્યું છે, અહીંયા 1/2 આને એઝ ઇટ ઇઝ રાખવું અત્યારે, કેમ કે બે વેક્ટર જ છે ને, a અને b. વેક્ટર કેવા છે, a અને b, આ બે અહીંયા ગુણાઈ જાય તો 40 બરાબર વેક્ટર a ક્રોસ વેક્ટર b મળે. a ક્રોસ b કેટલો મળે, 40. આ તો ખબર પડી ગઈ. હવે શું કરવાનું છે, તો કે આ બેનું ક્ષેત્રફળ ગોતવાનું છે. તો એની જગ્યાએ આ લખી દો, b ની જગ્યાએ આ લખી દો, ધેટ્સ ઓલ. તો અહીંયા એવું લખાય, નાઉ 2a પ્લસ 3b એન્ડ a માઇનસ b, આ જે બે વેક્ટર છે એ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ઇન્ટુ 2a પ્લસ 3b ક્રોસ a માઇનસ b. હવે અહીંયા શું કરશું, તો એક એકને મલ્ટીપ્લાય કરી દઈએ, 1/2 ઇન્ટુ 2a ઇન્ટુ ધીસ માઇનસ 2a ક્રોસ b પ્લસ 3b ક્રોસ a માઇનસ 3b ક્રોસ b. હવે ક્રોસ પ્રોડક્ટ હોય ત્યારે તમને ખબર છે કોઈ પણ બે સરખા વેક્ટરનો ક્રોસ 0 થઈ જાય. કોઈ પણ બે સરખા વેક્ટરનો ક્રોસ કરો તો કેવો થઈ જાય, 0. એનો મતલબ આ પદ 0, આ પદ 0. તો અહીંયા લખાય એવું 1/2 ઇન્ટુ માઇનસ 2 ક્રોસ b પ્લસ 3b ક્રોસ a
હવે આ બેમાં એવું લખાય, અહીંયા માનો કે હું એવું લખી દઉં માઇનસ ઓફ 3a ક્રોસ b, 3 તો આઉટસાઇડ લખવાના છે, આને શું લખાય 3a ક્રોસ b ને 3a ક્રોસ b ને હું લખી શકું એવી રીતે કે માઇનસ ઓફ a ક્રોસ b. આવી પ્રોપર્ટી તમારી પાસે હતી, કઈ પ્રોપર્ટી હતી તો કે a ક્રોસ b ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ b ક્રોસ a. તો એ પ્રોપર્ટીનો યુઝ કરું તો માઇનસ ને માઇનસ -5 થઈ ગયું અને -12 આવી જાય તો +5. તો અહીંયા લખાય 5/2 ઇન્ટુ a ક્રોસ b કેટલા આગળ મળ્યા છે આપણને 40, તો અહીંથી આપણને મળી ગયું આ 100 યુનિટ સ્ક્વેર. ઓપ્શન નંબર એ, બરાબર, ઓપ્શન નંબર એ. તો આ હતા તમારા 4 MCQ. એના પછી હજી એકાદ 2 MCQ છે, બરાબર, આપણી પાસે. પછી આપણે વેક્ટર ટ્રિપલ પ્રોડક્ટ ચાલુ કરીએ છીએ આજે. તો આજનો ટોપિક એટલો જ રહેશે, વેક્ટર ટ્રિપલ પ્રોડક્ટ સમજશું આપણે. નેક્સ્ટ એના એક્ઝામ્પલ કરશું. હજી 2 MCQ ગણી લઈએ આપણે થોડાક. તો નેક્સ્ટ આપણે શું જોઈએ છીએ અહીંયા, તો નેક્સ્ટ જોઈએ છીએ એક એક્ઝામ્પલ આપ્યું છે, મીન્સ કે એક MCQ છે. MCQ છે, તમારે આ હોમવર્કમાં કરવાનો છે. આનો આન્સર ફટાફટ નીચે કોમેન્ટમાં આપવાનો છે મને, બરાબર. ફટાફટ કોમેન્ટ આવી જોઈએ. અમુક જ કોમેન્ટ કરે છે, 2-3 છોકરાઓ, બીજા કોઈ કોમેન્ટ કરતા નથી, બરાબર. આનું સોલ્યુશન પણ તમે વોટ્સએપમાં મોકલવું હોય તો મને મોકલી શકો. તમે સોલ્યુશન કેવી રીતે આપ્યું છે પણ હું પણ ચેક કરું, બરાબર. શું આપ્યું છે, એક OA વેક્ટર છે, એને વેક્ટર A કહીએ છીએ, OB છે એને આપણે 10a + 2b એનાથી ડિનોટ કર્યું છે. OC છે એને વેક્ટર B કીધું છે. વેર O, A એન્ડ C આર નોન કોલિનિયર પોઈન્ટ્સ, 3 છે એ સમરેખ નથી એવા પોઈન્ટ છે. એનો મતલબ અહીંયા હું એવું ફિગર એક ડ્રો કરું, જોજો અહીંયા આની માટે ફિગર ડ્રો કરું છું, ખાલી હિન્ટ આપું છું તમને. અહીંયા એક O બિંદુ છે, આવી રીતે હું એક વેક્ટર આની ઉપર લઈ લઉં, વેક્ટર A, અહીંયા નામ આપી દઉં OA. OA છે વેક્ટર A છે, બરાબર. હવે OB લેવું છે તો આ 10 વેક્ટર A એટલે OC લઈ લઈએ. તો OC કોઈ એક શું કીધું છે, નો કોલિનિયર પોઈન્ટ છે. તો આવી રીતે આની ઉપર અહીંયા સુધી કંઈક હું લઉં તો અહીંયા C પોઈન્ટ છે, તો આ વેક્ટર B આપ્યું છે, વેક્ટર B. હવે શું કીધું છે તો કે 10a + 2b કેટલા થાય, તો કે આ 10 ટાઈમ્સ અને આ ડબલ 2b એટલે અહીંયા કંઈક આવશે અને 10 ટાઈમ્સ. તો માની લઈએ અહીંયા કંઈક તમારો B પોઈન્ટ છે. કયો પોઈન્ટ? B પોઈન્ટ. આ શું આપ્યું છે, 10a + 2b વેક્ટર. તો એવો કંઈક મારે એક ચતુષ્કોણ બનાવવો પડે, ક્વોડ્રિલેટરલ કીધું છે. લેટ P ડિનોટ ધ એરિયા ઓફ ક્વોડ્રિલેટરલ OABC. તો એનો મતલબ આવો એક તમારી પાસે ક્વોડ્રિલેટરલ છે, દેખાય છે ચતુષ્કોણ. કયો ચતુષ્કોણ કહું છું હું? OABC. OABC આ જે આપ્યું છે ચતુષ્કોણ OABC, એનું ક્ષેત્રફળ કેટલું આપ્યું છે? P તમને આપ્યું છે, બરાબર. વાંચજો સરખું. લેટ P ડિનોટ ધ એરિયા ઓફ અ ક્વોડ્રિલેટરલ OABC એન્ડ લેટ Q ડિનોટ ધ એરિયા ઓફ અ પેરેલેલોગ્રામ વિથ OA એન્ડ OC એઝ એડજન્સન્ટ સાઇડ ઓફ પેરેલેલોગ્રામ, એવું કીધું છે. આ જે પેરેલેલોગ્રામ છે, Q શું ડિનોટ કરે છે તો ડિનોટ એરિયા ઓફ પેરેલેલોગ્રામ. પેરેલેલોગ્રામનો મતલબ શું થાય? પેરેલેલોગ્રામનો મતલબ એવો થાય કે સમાંતર બાજુ ચતુષ્કોણ. તો અહીંયા કોઈ OA અને OC એ એક સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવે છે. આનો એરિયા છે એ ક્યુ છે, ક્ષેત્રફળ. આ ચતુષ્કોણ જે છે આટલો, એનો એરિયા કેટલો છે? ક્યુ. તો આ ક્યુ છે એ k ટાઈમ્સ ઓફ P છે, k ઇન્ટુ ક્યુ. k ઇન્ટુ ક્યુ ઇઝ ઇક્વલ ટુ P. આ તમને આપેલું છે, તો તમારે k કોઈ સ્કેલર ક્વોન્ટિટી છે તો k ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. આન્સર લઈ આવો થોડુંક અમથું મુશ્કેલ છે, બરાબર. બહુ અઘરો નથી કહેતો હું, થોડોક અમથો
ટ્વિસ્ટેડ એક્ઝામ્પલ આપેલો છે. શું કરવું તમારે વિચારવું પડશે થોડું ગમતું. જે થિયરી આપણે ભણ્યા છીએ ખાસ કરીને વેક્ટર પ્રોડક્ટમાં A ક્રોસ B વખતે એ જ ઉપયોગ કરવાની છે અહીંયા. તો O A B C નું ક્ષેત્રફળ કેટલા ગુણ્યા O A, અહીંયા નામ આપી દો. તમારે કાંઈ પણ આપવું હોય તો O A માનો કે અહીંયા x આપી દો, O A XC, બરાબર. તો આટલાનું ક્ષેત્રફળ કેટલું આવે એ તમારે મને કહેવાનું છે. રેડી? ધેટ્સ ઓલ. આ દાખલો તમારે કેમાં કરવાનો છે? HW માં. આન્સર જે આવે એ તમે કોમેન્ટ કરવાની છે. ઓપ્શન A આપ્યા છે 4, ઓપ્શન B છે 6, ઓપ્શન C છે 7, ઓપ્શન D છે 2. ઓકે, નાઉ આપણે મૂવ ઓન કરીએ છીએ આપણે નેક્સ્ટ ટોપિક ઉપર, કે જે આજનો અને આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક, સ્કેલર ટ્રિપલ પ્રોડક્ટ. સ્કેલર ટ્રિપલ પ્રોડક્ટ, વેક્ટર ટ્રિપલ પ્રોડક્ટ આપણે આપણા કોર્સમાં નથી પણ છતાંય JEE માં ઉપયોગી છે. તો આપણે થોડીક થિયરી એની પણ જોશું, બરાબર, નેક્સ્ટ લેક્ચરમાં. અત્યારે જેની વાત કરીએ છીએ સ્કેલર ટ્રિપલ પ્રોડક્ટની, તો આ હું રફ કરી દઉં છું, બરાબર. અત્યારે તો સ્કેલર ટ્રિપલ પ્રોડક્ટ શું છે? તો પહેલા તો એને બીજું નામ પણ આપવામાં આવેલું છે, કે એક નામ આપ્યું છે બોક્સ પ્રોડક્ટ. કયું પ્રોડક્ટ? બોક્સ પ્રોડક્ટ. અહીંયા એવું આપણે આપેલું છે કે કોઈ 3 વેક્ટર છે A and B and C are 3 given vector and the scalar triple product of given by. સ્કેલર ટ્રિપલ પ્રોડક્ટ કઈ રીતે લઈએ છીએ આપણે? તો કે A ક્રોસ B ડોટ C અથવા તો A ડોટ B ક્રોસ C. સ્કેલર ટ્રિપલ પ્રોડક્ટ મારે દર્શાવવું હોય તો આવી રીતે દર્શાવવો પડે. એ દર્શાવું છું. પેલા તો ડિનોટ આવી રીતે થાય બોક્સમાં, આને લખાય આવી રીતે A ક્રોસ B ડોટ C અથવા તો A ડોટ B ક્રોસ C. આવી રીતે શું કામ લખાય સાહેબ? આવું લખીએ તો ન ચાલે. A ડોટ B ક્રોસ C નો ચાલે? નો ચાલે. શું કામ? એને તો કે આ બેનો ગુણાકાર છે તમને સ્કેલર મળે અને આ છે વેક્ટર છે. તો આન્સર જે મળે રિઝલ્ટન્ટ એ કેવો મળે? વેક્ટર મળે. પણ આપણે કયો જોઈએ છે? સ્કેલર ટ્રિપલ પ્રોડક્ટ જોઈએ છે. એટલે આ ચાલે નહીં. આપણી માટે કયું રાઈટ છે? આ બે વસ્તુ, બરાબર. આ બેમાં તમે ચેક કરો, કોઈ પણનો ડોટ પ્રોડક્ટ, પેલા આ બેનો પ્રોડક્ટ થશે વેક્ટર, વેક્ટર ડોટ વેક્ટર કેવો મળશે? સ્કેલર ક્વોન્ટિટી. વેક્ટર, આનો વેક્ટર, વેક્ટર ડોટ વેક્ટર સ્કેલર ક્વોન્ટિટી. તો નેક્સ્ટ આપણે જે મેળવવાનું છે બોક્સ પ્રોડક્ટ, કેવી રીતે ફાઇન્ડ કરશું તો એનું ડિસ્કશન કરીએ છીએ, બરાબર. જોજો અહીંયા આગળ. હવે હું પહેલું રાખું છું A ક્રોસ B ઇન્ટુ ડોટ C. એના ઉપરથી આપણે શું કહી શકીએ? તો પહેલા હું આના ઉપરથી એવું કહી શકું A ક્રોસ B પરથી કે મોડ ઓફ A ઇન્ટુ મોડ ઓફ B ઇન્ટુ સાઇન થીટા ઇન્ટુ n કેપ. આ તો છે જ એક વસ્તુ આખી આપણી પાસે ડોટ વેક્ટર C, બરાબર. અહીંયા ડોટ નહીં કરું તો ચાલશે, એટલે તમે મૂંઝાઈ ન જાઓ સાહેબ અહીંયા કેમ ડોટ આવ્યો પાછા. રેડી? તો આ તો તમારી પાસે ફોર્મ્યુલા છે. A ક્રોસ B ડોટ C માં A ક્રોસ B માટે લખાય વેક્ટર A ઇન્ટુ વેક્ટર B ઇન્ટુ સાઇન થીટા. થીટા શું છે? વેક્ટર A અને B વચ્ચેનો. અહીંયા મેં ફિગર ડ્રો આઉટ કરી છે. ગુજરાતી નામ તમારે ગોતવાનું છે, બરાબર. ઇંગ્લિશ નામે લખ્યું છે પેરેલેલોપિપેડ કહેવાય. શું કહેવાય? પેરેલેલોપિપેડ. સમાંતર બાજુ ચતુષ્કોણનું ચતુષ્ફલીય સ્વરૂપ કહેવાય ખરેખર જોવા જાય તો, બરાબર છે. 3D માં આપ્યું છે એટલે કેમેસ્ટ્રીમાં તમે બહુ બોલતા હોય ચતુષ્ફલીય સ્વરૂપ એવું બધું. નેક્સ્ટ A અને B વચ્ચેનો એંગલ થીટા છે અને અહીંયા C અને આ n વેક્ટર n કેપ જે આપ્યો છે એની વચ્ચેનો એંગલ કેવો છે? ફાઈ. તો આટલું તો ખબર પડી ગયા ક્યાંથી આવ્યું, બરાબર. નેક્સ્ટ શું કરું તો કે આ તો આપણી સ્કેલર ક્વોન્ટિટી આટલી સ્કેલર ક્વોન્ટિટી છે, અલગ લઈ લો. આ બધી સ્કેલર ક્વોન્ટિટી, બરાબર. વેક્ટર મોડ ઓફ A ઇન્ટુ મોડ ઓફ B ઇન્ટુ સાઇન થીટા. આ બધી કેવી ક્વોન્ટિટી? સ્કેલર. વધ્યું શું તો કે આ વેક્ટર ક્વોન્ટિટી ડોટ વેક્ટર ક્વોન્ટિટી. તો વેક્ટર ડોટ વેક્ટરને આપણે ફરીથી આપણી પાસે ફોર્મ્યુલા છે વેક્ટર A ડોટ B એટલે શું લખેલા? મોડ ઓફ A ઇન્ટુ મોડ ઓફ B ઇન્ટુ કોસ થીટા. તો અહીંયા લખી દઈએ
આ તો આગળનું એઝ ઇટ ઇઝ રહેવાતું. આને લખાય મોડ ઓફ n ઇન્ટુ મોડ ઓફ c ઇન્ટુ કોસ. આ બે વચ્ચેનો એંગલ કેટલો છે? 5. બરાબર. તો અહીંયા મોડ ઓફ n તો 1 થઈ ગયું, કેમ કે એ તો યુનિટ વેક્ટર કહેવાય આપણો. તો અહીંયા વધ્યું શું આપણી પાસે? તો કે મોડ ઓફ b ઇન્ટુ મોડ ઓફ a ઇન્ટુ સાઇન. અહીંયા મોડ ઓફ c એ ભેગું લખી દો. મોડ ઓફ c ઇન્ટુ સાઇન થીટા કોસ 5. બરાબર. તો ખાસ યાદ રાખજો, ટ્રિપલ પ્રોડક્ટ, સ્કેલર ટ્રિપલ પ્રોડક્ટ જે છે એની ફોર્મ્યુલા તમારી પાસે આવી આવે. વેક્ટર a મોડ ઓફ a ઇન્ટુ મોડ ઓફ b ઇન્ટુ મોડ ઓફ c સાઇન થીટા ઇન્ટુ કોસ 5. જે થીટા છે એ a ક્રોસ b, વેક્ટર a અને વેક્ટર b વચ્ચેનો એંગલ છે, અને 5 છે વેક્ટર c અને જે આપણો n કેપ છે, બરાબર, જમણા અંગૂઠાના નિયમ પ્રમાણે એના વચ્ચેનો થીટા એંગલ છે. હવે આ જે જમણા અંગૂઠાનો નિયમ લાગ્યો, આમાં રિવર્સ નિયમ ક્યારે લાગે? કે જ્યારે આ c છે એ વેક્ટર n સાથે ગુરુકોણ બનાવે. ગુરુકોણ બનાવે મતલબ આ તો લઘુકોણ છે, નાનો એંગલ છે ને, લઘુકોણ છે. પણ જો આ નીચે આવી જાય તો ગુરુકોણ થઈ જાય, કેમ કે અહીંયા 90 પહોંચે પછી નીચે જાય તો ગુરુકોણ થઈ જાય. જો વેક્ટર c n કેપ સાથે ગુરુકોણ બનાવે તો આ વેલ્યુ છે એ માઇનસમાં આવે, કેમ કે આ વેલ્યુ માઇનસ થઈ જાય. ફાઈની વેલ્યુ માઇનસ એટલે આખાની વેલ્યુ માઇનસ થાય. એનો મતલબ એવો થાય કે એ ડાબા હાથના અંગૂઠાનો નિયમ છે. બરાબર. અત્યારે કોર્સમાં આપણે જમણા અંગૂઠાનો જ છે, તો જમણા અંગૂઠાનો જ ભણીએ છીએ. પણ જ્યારે પણ આ ઓબ્ટ્યુઝ એંગલ થઈ જાય, બરાબર, એક્યુટ હોય ત્યાં સુધી વાંધો નહીં, એક્યુટ એટલે લઘુકોણ થાય, લઘુકોણ ત્યાં સુધી વાંધો નથી. પણ ઓબ્ટ્યુઝ થઈ જાય એટલે ગુરુકોણ થઈ જાય તો આ છે કેવું થઈ જાય? માઇનસમાં આવે. ઓકે. તો નેક્સ્ટ આના ઉપર ડિસ્કશન કરશું આપણે. બરાબર છે. ટ્રિપલ પ્રોડક્ટના એક્ઝામ્પલ્સ છે, એની પ્રોપર્ટીઝ છે, એના ઉપર ડિસ્કશન કરશું. અત્યારે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળશું. ત્યાં સુધી આ રિવાઇઝ કરી લેજો. અને ખાસ MCQ નો આન્સર જે છે આપવાનો છે તમારે કોમેન્ટ બોક્સમાં, તો આપતા રહેજો MCQ નો આન્સર.